નરેન્દ્રભાઈ એવું કહે છે કે વિદેશથી દૂધ લઈ આવી એટલે જ આ બધું કાઢવામાં આવે છે. વાત તો સાચી છે કે આ સરકાર વિદેશીઓને આ વેચી જ માર્યું છે, એવું જ છે અત્યારે. કારણ કે ડેરી ઉદ્યોગ થી લઈને કૃષિના આયાત છૂટી આપી દીધી, નિકાસ તમને કરો તો નિકાસ બંધી મૂકી દે, ઘણા બધા ચીજ વસ્તુઓ મૂકી દીધી. એટલે તમારી વાત સાચી છે કે આ સરકાર જે છે એ હવે એને બહુ કઈ જરૂર નથી ગામના લોકોની, કારણ કે શહેરના લોકો છૂટીને મોકલે છે, ગામ લોકોની શી જરૂર છે એમને? મૂળ તો આ જ ને. અને સરકાર પોતે પણ અમેરિકાને આખું ભારત સોંપી દીધું એવી હાલત છે. તો હવે ભારત સોંપે કે ન સોંપે, પણ તમારું ગૌચર જે સોંપી દીધું છે ખાનગી કંપનીને, સરકારની ખાનગી કંપની કે જે અદાણી અને બીજી બધી કંપનીઓ માટે કામ કરી રહી છે, તો અહીંયા હવે તમે શું કરવાના? એની સામે આંદોલન કરવાના, શું કરવાના? અને બીજો પ્રશ્ન એ છે કે આ જે જમીન માટે જોડાયેલા કાયદેસર ગેરકાયદેસર જે કઈ પ્રવૃત્તિ થઈ એના માટે કયા કયા અધિકારીઓ, કયા કયા તલાટીઓ, કયા કયા ભૂતપૂર્વ સરપંચો જોડાયેલા છે, એના નામ કહેશો તમે જરા? ના, હાલની તારીખમાં તો ત્યારે વહીવટમાં હતા ત્યારે સરપંચ કોઈ નથી એવું જાણવામાં આવ્યું અમને. વહીવટદારે જ કર્યું છે જે કર્યું, ગામ લોકોને અંધારામાં રાખ્યા છે.